તો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે શિક્ષણ ક્ષેત્રે ગૌરવનો એક સુંદર દ્રશ્ય ડાકોરમાંથી સામે આવ્યું છે। ત્યારે ગુજરાત સ્થાપના દિવસના અવસરે પુલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ગૌરવભેર બિરદાવવામાં આવી। તો ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા આ સુપ્રસિદ્ધ શાળામાં કાર્યક્રમનો મંગલ પ્રારંભ પૂજ્ય સંતો મહંતોની પવિત્ર ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો। ત્યારબાદ વિદ્યાર્થીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને આનંદથી ભરપૂર બનાવી દીધો। કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું વર્ષ 2026ની ધોરણ 10ની CBSE બોર્ડ પરીક્ષામાં 95% ગુણ મેળવી ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન। આ ઉપરાંત શાળાના ગૌરવ સમાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ડૉક્ટર, એન્જિનિયર, નેવી ઓફિસર અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઊંચા પદો પર કાર્યરત છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે વર્તમાન વર્ષના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। Sir, our students are super energetic students. Last year, before last year, as well as this year, students have scored good marks. We can say best marks in Kheda district. This year, Smith D. Amin of 10th standard has secured 95% in CBSE 10th board examination, and he is present with us. And before 2 years, Divya Kumar M. Patel also scored 96% marks in CBSE 10th board examination. So we are proud of the 96% in the year 2023-24. કેવી મહેનત કરેલી છે? એટલે મહેનત तो खूब ही की थी, और मैं सबसे पहले टीचर्स को धन्यवाद देना चाहूँगा। टीचर्स आर वेरी सपोर्टिव, दे हेल्प मी इन एवरी स्टेप टू प्रोग्रेस एंड दे टेक रेग्युलर टेस्ट टू बूस्ट माय कॉन्फिडेंस। અહીં શિક્ષકો ભણાવે છે, સાથે સાથે બીજી કેવી એક્ટિવિટી હોય છે? They also emphasize on health. Health is very important for a student, and we school organize sports day every year, and in my 9th class I was also captain of blue group. શું નામ છે? હું પુલાસમ સ્કૂલમાં ભણું છું। મારું નામ સ્મિત ડી સ્વામિનારાયણ જય રણછોડ। મારું નામ સ્મિત ડી અમીન છે। પુલાશ્રમ અત્યારે નાની પ્રોગ્રામ થઈ ક્યાંથી હું આપણી તરફ પ્રસ્તુત કરું પ્રોગ્રામ છે। છું। મારા બોલ દ્વારા કેટલા ટકા મેળવ્યા છે? ભગવાન રણછોડરાય ત્યાં બિરાજમાન છે અને કેવી એવા મહેનત કરેલી? પવિત્ર ડાકોર ગામમાં મેં CBSE બોર્ડમાં 95% મેળવ્યા છે। શ્રીજી મેં મહેનત તો ખાસી કરેલી, પણ આના માટે હું ધન્યવાદ મારા ટીચર્સને કરું છું અને પ્રિન્સિપલ સરને, જેમણે મને બહુ સપોર્ટ કર્યો। ઉપરથી એ લોકો બહુ ફ્રેન્ડલી હતા, જે રીતે હું એમના જોડે કમ્ફર્ટેબલ થઈ શક્યો। 95 થી 100% રિઝલ્ટ દર વર્ષે આપે। Teachers and all my dear students, it is truly an honor to stand here today as an ex-student of this school. Being back here brings back a lot of memories and emotions for me, because this is not just a school to me. It is a place that has shaped my journey and truly helped me become who I am today. The teachers here have helped a lot in my life, and they have supported me academically. Their patience and their belief in me has truly helped me to grow, not just academically but as a person, which I will always be grateful for. I still remember how we used to sit on the staircases, how we used to play in the playground, and used to fight over which group will win the sports day. To all the students here, I would like to just say, value this time, learn as much as you can, participate in everything, and never be afraid to make mistakes. These years will go on quickly, but the lessons and the memories you make here will stay with you forever. Today I feel proud to say that I am a part of this. ઘણા બધા વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ગયા, એન્જિનિયરો થયા, ડૉક્ટર થયા, પાયલોટ થયા, ખૂબ સારું ભણ્યા, ખૂબ નામનાઓ મેળવી, કેટલા ફર્સ્ટ આવ્યા। સ્કૂલનું રિઝલ્ટ પણ 95% આ વર્ષે આવ્યો। એ બદલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, ટીચર સ્ટાફ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ।